કર્યા હતા, જેના પ્રત્યુત્તરમાં સનકાદિક ઋષિકુમારો કહી રહ્યા છે કે ભગવાનની પારાયણ 7 દિવસની સપ્તાહ, 9 દિવસની નવાહ, 15 દિવસની પાક્ષિક, 1 માસની માસિક અને 2 માસની દ્વિમાસિક, આવી જુદી જુદી પ્રકારે ભગવાનની પારાયણો થઈ શકે છે. આ કથાનો સમય બતાવવામાં આવ્યો છે કે શ્રાવણ, ભાદરવો, આસો, કારતક વગેરે માસો, માક્ષર વગેરે, અષાઢ વગેરે માસો, આ બધા ઉત્તમ માસ કહેવાયેલા છે, પવિત્ર માસ કહેવામાં આવ્યો છે. અંત્યમાં માસોનું વર્ણન કરતા કહે છે કે જ્યારે પ્રભુ ભક્તિનો ભાવ પ્રગટ થઈ આવે ને એ માસ સર્વશ્રેષ્ઠ છે. જેના હૃદયમાં ભાવ જાગૃત થઈ આવ્યો કે અમારે ભગવાનની લીલા સાંભળવી છે અને હજારોને સંભળાવી છે, એ માસ હંમેશા સર્વદા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ જ હોય. ભગવાનના ગુણ ગાવામાં કોઈ માસની બાધ્યતા નથી. ભગવાનની લીલાઓ કહેવાયેલી છે કે આ કથા કયા સ્થળે શ્રવણ કરવી જોઈએ. જે પ્રશ્નના જવાબમાં કહેવાયું છે કે પવિત્ર એવા સ્થાન હોય, પવિત્ર તીર્થભૂમિ હોય, પવિત્ર એવો દેવસ્થાનો હોય, આવા દેવસ્થાનોમાં અતિ મહિમા ગવાયો છે. આવા લીલા ચરિત્રોને જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે એનું આત્યંતિક શ્રેય સિદ્ધતાને પ્રાપ્ત કરે. માટે પવિત્ર સ્થાનમાં બેઠા પછી પવિત્રતા સાથે, પવિત્ર વિચારોની ભાવના સાથે જ્યારે શ્રવણ કરે ત્યારે આ કથા એ ઉદય થઈને આવે છે. સ્વયં નારદજી પૂછે છે કે આ કથાનો તમને વિધિ કહી સંભળાવો. જેના અવાજના પ્રશ્નોના જવાબની અંદર સ્વયં સનકાદિક ઋષિકુમારો કહે છે કે ખૂબ ભાવથી પરમાત્માનું આરાધન કરતા થકા ગણપતિ વગેરે પૂજનો ઇત્યાદિ દેવોના સ્થાપનો, પૂજનો વિધિપૂર્ણ થતાની સાથે ભગવાનની કથા કરવી જોઈએ, કથા શ્રવણ કરવી જોઈએ. મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનના સ્થાપન, વિધિ, પૂજન, અર્ચન, ષોડોપચાર વગેરે પૂજાઓથી સંપન્ન થઈ ભગવાનની આવી ભાગીરથી ગાથાને વિવેકપૂર્ણ થઈ, ભાવશીલ થઈ અને સદભાવથી આ ભગવાનની ભાગીરથી ગાથાઓને પૂજા કરવી જોઈએ. પૂજા કરતી સમયે હૃદયમાં ભાવ લાવવાનો છે કે હે ભગવતી ભાગીરથી ગાથા, તમારા શ્રવણથી સુખદેવ જેવા ગુરુવર દ્વારા, પરીક્ષિત જેવા મહારાજાના મુક્તિ ઉદ્ધાર થયા છે, 7 જ દિવસમાં ઉદ્ધાર થયા છે. અમને પણ આવું મુક્તિ ફળ પ્રદાન કરનારા બનજો. આવો હૃદયનો ભાવ જ્યારે લાવી અને આવી ભાગીરથી ગાથાઓને શ્રવણ કરવા લાગે ત્યારે એ જીવાત્મા વિધિપૂર્ણ ભગવાનની કથાને શ્રવણ કરતા કરતા આખીર આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી પરમેશ્વરના ધામને પામી જાય છે, મુક્ત સ્થિતિને પ્રાપ્ત જાય. ત્યાર પછી વક્તાના લક્ષણો પૂછવામાં આવ્યા છે. આ ગ્રંથો માટે કેવા વક્તા હોવો જોઈએ ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદિત કરાય છે. આપણા સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં પણ પ્રતિપાદિત છે કે વક્તા કેવા હોવા જોઈએ. સ્પષ્ટ કહેનારા હોવા જોઈએ, સત્ય કહેનારા હોવા જોઈએ, ધર્મનું આચરણ કરનારા હોવા જોઈએ, શ્રદ્ધાવાન હોવા જોઈએ, સંતોષીમાન જીવન જીવનારા હોવા જોઈએ અને પ્રભુ પરાયણ કરનારા હોવા જોઈએ. ખૂબ વિવેકશીલ બુદ્ધિથી 3.5 પ્રહર સુધી ભગવાનની ભાગીરથી ગાથાને શ્રવણ કરવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી નારદજીએ શ્રોતાના લક્ષણો કે શ્રોતા કેવા હોવા જોઈએ. અમારું તો આપે શ્રવણ કર્યું, હવે તમારું આવ્યું કહી દઉં. શ્રોતા કેવા હોવા જોઈએ. શ્રોતાનું કહેતી વખતે ધ્યાન રાખવું પડે, કારણ કે આધુનિક સમયમાં શ્રોતાને એમ થાય કે આ બધું અમને જ કહી રહ્યા છે, ઉપદેશ એવો આવે. પણ ભગવાનની ભાગીરથી ગાથા, મૂર્તિકાર પથ્થરને ઘડતો હોય ત્યારે શીણી અને ટાકણાના ઘા જે સહન કરે એ જ મૂર્તિ નિર્માણ થાય ને એ જ મૂર્તિનું પૂજન થાય છે. ઉપદેશને જે ગ્રહણ કરે છે એ જ હંમેશને પૂજનીય છે. પણ ઉપદેશને ગ્રહણ ન કરે તો એ પથ્થરો જે છે, શીણી ટાકણાના ઘા સહન ન કરે, એ પથ્થર દાદરનો પથ્થર બને. રોજ લોકો આવે અને કહેવાય કે શ્રીફળ વધેરીને જતા રહે. આ મનુષ્ય દેહ છે. શ્રોતાના લક્ષણો કહેવામાં આવ્યા કે શ્રોતાએ બ્રહ્મચર્ય પૂર્ણ રહી ભગવાનનું આરાધન કરતા થકા શ્રદ્ધા સાથે ભગવાનના ધર્મગ્રંથોનું સેવન કરવું જોઈએ, ધર્મગ્રંથોને શ્રવણ કરવા જોઈએ. જેટલો સમય કથા સાંભળી શકો એટલા સમય સુધી વાસી અન્નનો ત્યાગ કરવો જોઈએ. સાત્વિક અને શુદ્ધ આહાર મળે એવો આહાર મેળવી પ્રભુ પરાયણ રહેવું જોઈએ. શક્ય હોય તો 7 દિવસ ઉપવાસ, એ શક્ય ન હોય તો ફળાહાર, એ શક્ય ન હોય તો એક ટાઈમ ભોજન લઈને
એથી પણ દુર્બળ અવસ્થા હોય તો ભગવાનની કથા સાંભળવા માટે લક્ષણો બતાવવામાં આવ્યા કે 3 ટાઈમ ભોજન કરીને પણ ભગવાનની કથા એ સાંભળવી જોઈએ. આવી ભગવાનની ગાથાઓને શ્રવણ કરવી જોઈએ. અવસર મળે જીવનની અંદર તો ભગવાનની કથા અવશ્ય શ્રવણ કરો. ફળશ્રુતિ કહેવામાં આવી છે કે જે ધનને માટે આ કથાને શ્રવણ કરે છે એ ધનની પ્રાપ્તિ કરે છે. જે કામના ઈચ્છા માટે સેવન કરે એને કામની પ્રાપ્તિ થાય. જે મોક્ષ માટે સેવન કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય. જે ધર્મ માટે આ ગ્રંથનું સેવન કરે શ્રવણ કરે એને ધર્મની પ્રાપ્તિ કરાવે છે. ચારે ફળ પ્રદાન કરનારા છે. ઉત્તમ કરોડો યજ્ઞના ફળશ્રુતિના ભાગરૂપે આ 7 દિવસની કથા શ્રવણ કરે અને યજ્ઞના કાર્ય કરનારે જે કાર્યના પુણ્યને પ્રાપ્ત કરે એવા પુણ્યની પ્રાપ્તિ એ મનુષ્ય પોતે કરી જાય છે. ત્યાર પછી કથા સમાપ્તિની વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે. શાસ્ત્ર ધર્મ પ્રમાણે વિધિ વિધાનો બતાવતા કહે છે કે આદર સન્માન સાથે આ કથાની વિરામ થવો જોઈએ અને કથાને અંતે યથા યોગ્ય સન્માનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી ખૂબ અદ્ભુત રીતે નારદજી એમના પ્રશ્નોના જ્યારે નિરાકરણ સનકાદિક ઋષિકુમારોની આગળ થયા ત્યારે એવા સમયે આ કથાની અંદર ભગવાનના પાર્ષદો પણ આવ્યા હતા અને સ્વયં ઇન્દ્ર વગેરે, ત્યાર પછી ઉદ્ધવ વગેરે, અર્જુન વગેરે, ધ્રુવ, પ્રહલાદ આદિ ભગવાનના ભક્તોએ પણ આ સનકાદિકો નારદજીની કથા સાંભળી આ જ્ઞાન યજ્ઞ સત્રને એમણે શ્રવણ કર્યો. જેના પરિણામે થઈ પુનઃ ભક્તિના 2 બાળકો પૂર્ણ તરુણા અવસ્થાને પ્રાપ્ત કર્યા. જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ તરુણા અવસ્થા પ્રાપ્ત કરી આખિરકાર ભક્તિ સાથે એ પણ સ્વયં જ્યાં કથા થઈ રહી છે એવા પવિત્ર સ્થાને આવ્યા છે અને સર્વએ આવ્યા અને થોડા સમયને અંતે સાક્ષાત પ્રભુનું આવિર્ભૂત થયા અને કથાને સાંભળ્યા પછી નારદજી પણ પ્રભુનું સેવા પૂજન અર્ચન ભાવ કરી અને હૃદયના ભાવ સાથે પરમાત્માને આલિંગન કરી અને ભેટી પડ્યા છે. ખૂબ હૃદયના ભાવો સાથે મહાત્મા ભાગનું આપણે શ્રવણ કર્યું. આવતીકાલે આપણી આ કથાની અંદર પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીશું. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે આ કથાના સત્રમાં વિરામ લઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો જત મારા વંદો કર જોડી વંદો કર જોડી શરણે શીશ ધરાતી શરણે શીશ ધરાતી દુઃખદા ક્યાં તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુદારી દ્વિજ કુળ તનુદારી પાપર પતિત ઉદાય પતિત ઉદાય અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી કરતાય વિનાશી અડસઠ તીરથ શરણે અડસઠ તીરથ શરણે ઓટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ દર્શન કરશો કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ શુભમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદગેહારમ સદા સંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધરે મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણે નમો